પછી હું નિયમિત રૂપે લાઇબ્રેરી જતો. પુસ્તકો વાંચવા નહીં, પુસ્તકોને ન અડવાની કસમ તો મેં ક્યારની ખાઈ લીધી હતી. જે દિવસે મેં મારું નામ ગેજેટમાં જોયું તે જ દિવસે બધી પુસ્તકોને ઉચકીને મેં માળિયા પર મૂકી દીધી હતી. અને હું જતો લાઇબ્રેરી ત્યાં અંગ્રેજી પત્રિકામાં જે વોન્ટેડનું કોલમ હોય ને એ જોવા માટે. ભાઈ મને પણ મારા ભવિષ્યની ચિંતા હતી. મારી પણ ઈચ્છા થાય કે હું મોટર ગાડીમાં ફરું, મારા ઘરમાં કૂતરા બિલાડિયાઓને પાળું. પણ બીએ પાસ કર્યા પછી મને એવું લાગતું હતું કે આ જે મારું સપનું હતું એ સપનું જ રહી જશે. ઘણા વર્ષો સુધી હું નોકરી માટે અહીંયા ત્યાં ફરતો રહ્યો, પણ મને મારી રુચિ અનુસાર એક પણ નોકરી મળી નહીં. મને ક્યારેક તો મારા બીએ પાસ થવા પર ગુસ્સો આવતો હતો કે આના કરતા તો હું મોચી, ડ્રાઈવર, સુતાર, રસોઈયો બની ગયો હોત તો આટલા દિવસો સુધી મારે ઘરે બેઠા ન રહેવું પડત. પણ શું કરે, એક દિવસ હું સૂતા સૂતા એક પત્ર વાંચી રહ્યો હતો. એ પત્રમાં મને મારી રુચિ અનુસાર એક નોકરી દેખાઈ. એમાં લખેલું કે એક બહુ પૈસાદાર માણસને પ્રાઇવેટ સેક્રેટરીની જરૂરત છે અને એ સેક્રેટરી બુદ્ધિશાળી, સમજદાર, સરળ દિલનો, યુવાન અને રૂપવાન હોવો જોઈએ. એટલે મેં વિચાર્યું આ બધું તો આપણામાં છે. અને પાછો પગાર 1000 રૂપિયા મહિને. મને તો 30 રૂપિયા આપત તોય હું હા પાડત, પણ 1000 રૂપિયા મહિને. પછી મેં વિચાર્યું કે કદાચ કોઈકે આ મજાક તો ન કરી હોય, કેમ કે ઘણી વાર એવું થાય કે કોલેજમાંથી વિદ્યાર્થી બહાર નીકળે એટલા માટે બધા એની મસ્કરી કરવા માટે આવી રીતના કોઈ સ્વાંગ રચતા હોય. પણ પછી મને થયું કદાચ મારા નસીબ ખુલી પણ જાય, આ નોકરી જો મને મળી જશે તો મારું જીવન સફળ થઈ જશે. એટલે મેં તો ફટાફટ પત્ર લીધો અને ત્યાં અરજી મોકલી દીધી. અરજી મોકલ્યા પછી મને વિચાર આવ્યો કે મોટા ભાગે આવી નોકરીઓ માટે તો જ્ઞાની લોકો અને આમ અનુભવી લોકો ને આમ જેને બધું આવડતું હોય, જેનો અનુભવ હોય એવા લોકોની જરૂર પડતી હોય છે. અને હું તો હજી કોલેજમાંથી નીકળેલો એક બસ પુસ્તકનો પૂતળો છું. પણ પછી પાછો એ પણ વિચાર આવ્યો કે કદાચ કોઈકની વિચારધારા બદલી હોય અને એ લોકોએ વિચાર કર્યો હોય કે આપણે યુવાનોને પણ એક ચાન્સ આપવો જોઈએ. એટલે પાછો હું ખુશના મૂડમાં આવી ગયો. અને પછી મેં એ પણ વિચાર્યું કે મેં મોટા ભાગે જોયું છે કે આવી બધી નોકરીઓ કરતા હોય એ લોકો બધા મોટા પેટના હોય છે, ગોળ મટોળ હોય છે અને જેના ગાલ ફૂલેલા હોય છે ને એવા લોકો હોય છે. પછી પાછો વિચાર આવ્યો કે આ કોઈ મસ્કરી તો નહીં કરતું હોય ને. એટલા માટે મેં આ નોકરી વિશે મારા મિત્રોમાં, મારા સંબંધીઓમાં, મારા સગાવાળોમાં કોઈને કાંઈ કીધું જ નહીં. હા, આવા જ આશા અને નિરાશા વાળા વિચારોમાં અઠવાડિયું વીતી ગયું, પણ કાંઈ ઉત્તર આવ્યો નહીં. અને પછી પોસ્ટમેનનો અવાજ આવ્યો. પોસ્ટમેનનો જેવો અવાજ આવ્યો એવો હું દોડ્યો અને એની પાસેથી મેં આ પત્ર લીધું, જેમાં લખેલું હતું કે તમે જે તમારો સુંદર ફોટા સાથે તમારી એપ્લિકેશન મોકલી છે એ અમને મંજૂર છે, તમે આવી જાઓ. આ સુખદ સમાચાર હતા, પણ મને આનંદ ન થયો. મને ખબર નહીં, એવું જ લાગતું હતું કે નક્કી આમાં કાંઈક તો લોચો છે. એટલે મેં વિચાર કર્યો કે કેમ નહીં હું સામે એક બીજો પત્ર લખી દો અને એવું કહી દો કે તમે એક કામ કરો કે મને મહિનાનો પગાર પહેલા જ મોકલી દો. પછી વિચાર આવ્યો કે કદાચ આ જો અગર સાચું હશે તો મારો પાસો ઉલટો ફરી જશે. એટલા માટે મેં નક્કી કર્યું કે આ બધું મૂકું અને આ તકનો લાભ ઉપાડી લો. અને એટલા માટે જ હું ફટફટ રેલવે સ્ટેશન ગયો અને ત્યાંથી બધી માહિતી લીધી અને પાછો મારા ઘરે આવ્યો અને ત્યાંથી ગાઈડ બુક પણ લીધી હતી. ગાઈડ બુકમાં લખેલું હતું કે ત્યાંનું વાતાવરણ સેહતમંદ નથી, પણ જે લોકો તંદુરસ્ત હોય એ લોકોને હાનિ નહીં આપે. એટલે હું પાછો રિલેક્સ થઈ ગયો. અને પાછું એ પણ લખેલું કે ત્યાં અંધેરી ગુફાઓમાં ઝેરીલા જીવજંતુ હોઈ શકે છે. એટલે મારી જિજ્ઞાસા હતી હોતી કે કેમ નહીં આ જગ્યાનો અનુભવ તો લેવો જ જોઈએ. ભલે મેં એ નક્કી કર્યું કે હું અંધેરી ગુફામાં નહીં જાઉં,
પણ એ જગ્યા પર તો જવું જ જોઈએ. એટલા માટે મેં મારો સામાન બાંધ્યો અને સીધો જતો રહ્યો રેલવે સ્ટેશન પર. અને ત્યાં જઈને ટિકિટ બુક કરી અને બેસી ગયો હું ગાડીમાં. સાંજનો સમય હતો. સિગરેટો પીતા પીતા ને પત્તા રમતા રમતા મારો સમય પસાર થઈ ગયો અને પછી ક્યારે આંખ લાગી ગઈ મને ખબર જ ન પડી. અને જ્યારે સવારના બ્રહ્મ મુહૂર્તમાં હું ઉઠ્યો ત્યારે મેં જોયું તો બારીની બહાર શું અદ્ભુત અદ્ભુત નજારો હતો. સૂરજની જે પહેલી કિરણ પડી રહી હતી ડુંગરો ઉપર, એવું લાગતું હતું કે આ ડુંગરો સોનાના છે. એ જતું રહ્યું. એના પછી મોટા મોટા ઝાડો દેખાયા. એ ઝાડોની વચ્ચેથી વહેતી એક નદી દેખાઈ. એ પણ જતી. પછી મને વિચાર આવ્યો કે જો મારું ઘર પણ આવા જ જગ્યા પર હોત તો હું જંગલોના ફળ ખાત, નદીનું પાણી પીત ને આનંદના ગીતો ગાત. ત્યાં જ મને ઉપર આકાશમાં પંછીઓ ઉડતા દેખાણા. એ પણ જતા રહ્યા. અને પછી મને ત્યાં એક ગામ દેખાણું. એ ગામની આગળ બધા નાના નાના છોકરાઓ રમી રહ્યા હતા. અને પછી એની બાજુમાં મને ગાયો દેખાણી. એના વાછરડાઓ એની પાછળ 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 જઈ રહ્યા હતા. તે એ પણ જતું રહ્યું. બસ આવી જ રીતના બધા દ્રશ્યો મારી આંખોમાંથી એક પછી એક પસાર થતા ગયા. મને લાગ્યું કે આ જ જગ્યા છે જ્યાં સંતોષ અને શાંતિ અનુભવી શકાય છે. અને આ જોતા જોતા મને ટ્રેન રૂકી થવાનો અહેસાસ થયો. ટ્રેન રૂકી, સામે સિગ્નલ મળી ગયું. સિગ્નલ મળ્યું એટલે મારા હૃદયના ધબકારા વધી ગયા કે હવે તો હું એ જગ્યા પર પહોંચી ગયો છું. હું ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને બહાર આવ્યો. ત્યાં જ મને બે સિપાહીઓ દેખાણા અને એની પાછળ મને એક સુરમાં લગાવેલા મુનશીજી દેખાણા, જે મારી પાસે આવ્યા અને મને કીધું, આદાબ. ભલે આદાબ. આદાબ. બોલો, તમે કોણ? હું કોણ? હું સરકારનો મુનશી છું. હું સરકારના મુનશીજી છું. જી, સરકારનો મુનશી છું. સારું. અને તમારા માટે મોટર તૈયાર છે. મોટર તૈયાર છે? અરે વાહ, સારું. હા, ચલો. હા. સામત? ને આ તમે રહેવા દો. આ હું જ ઉચકું છું. તમે આ ઉચકું તો પછી તમને કોણ ઉચકશે? ચાલો. હા. મોટર મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે મને મોટરમાં બેસવાનો મોકો મળશે. કોને ઈચ્છા ના થાય મોટર ગાડીમાં ફરવાની? આ જો મને ખબર હોત કે મોટર ગાડીમાં ફરવાનું થશે ને આટલો સત્કાર થવાનો જો તો આવા પટેલા હાલમાં ન આવત. પણ હવે ઠીક છે, આવી ગયા તો આવી ગયા. અને ત્યાં જ મારી પાછળ મુનશીજી પણ આવ્યા. આવો મુનશીજી, આવો. હા. આદાબ. અરે મારે જવાનું ક્યાં છે એ તો કયો. મારું ઓરડું કયું છે? સરકાર. આદાબ. તમારું આદાબ છે ને અત્યારના સાઈડ પર મૂકો. અને મને કયો મારું ઓરડું ક્યાં છે? મારે ક્યાં રહેવાનું છે? હા, આવો. ક્યાં? આ મારું ઓરડું છે. તમારો બહુ આભાર. આભાર. આદાબ ના બોલતા આભાર બોલજો. આદાબ. આદાબ. સુદાબુ. तुम कहते तो आदाब ना,
હા શબ્દ બોલાય જ નહીં ક્યારે. હું મોટરમાં જ્યારે આવ્યો ત્યારે રસ્તા ઉપર બેવ તરફ ઝાડો અને એમાંથી ખરેલા ફૂલો. એવું લાગતું હતું કે ફૂલોની એક ચાદર વિછાવેલી છે અને એ ચાદર ઉપર અમારી મોટર ગાડી ચાલી રહી છે. 10 મિનિટનો જ સફર હતો. જેવી જેવી મોટર ગાડી મહેલની નજીક આવી રહી હતી ત્યાં મને એક અદ્ભુત દ્રશ્ય દેખાણો. એક નદી હતી. નદીની પહેલે પાર એક મહેલ હતો અને એ મહેલ, હા 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 હા, કેવો ભવ્ય મહેલ હતો. એવું લાગતું હતું કે એ મહેલ આમ તટ્ટાર ઊભો છે અને એની ડોક ઊંચી કરેલી છે અને એની નીચે નદી એના પગોમાં વહી રહી છે. આહા, આવો અદ્ભુત દ્રશ્ય મેં ક્યારેય નહોતો જોયો. અને પછી મુનશીજીએ મને કીધેલું કે સાંજના સરકાર મળવાના છે. જેમ જેમ સાંજ નજીક આવી રહી હતી મારા હૃદયના ધબકારા પણ વધી રહ્યા હતા. નોકરી તો કરવી જ છે પણ હું મારી જાતને પુરવાર કરી શકીશ કે નહીં એ મને આમ બોલો બહુ વાર આદાબ કરી લીધું. હવે બોલો તમે હા સરકાર સાંજને મળશે. હા 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 જા આભાર. આભાર પણ શીખો ને જરા. આભાર. આદાબ 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 આદાબ. સાંજનો સમય નિકટ આવી ગયો આમના આદાબમાં. એટલે મેં જે મારી પાસે એક સરસ મજાનું સૂટ હતું એક લોતું એ પહેરી લીધું અને સીધો ગયો હું સરકાર પાસે. મુનશીજી, સરકારનું ઓરડું પણ કહેતા જાઓ ક્યાં છે? હા ક્યાં છે? અહીંયા એક પછી એક ઓરડાઓ પર અમે ફરતા રહ્યા અને પછી છેવટે સરકારનું ઓરડું આવ્યું. એ ઓરડું એનું અલગ જ હતું. એક અલગ જ અનુભવ થયો મને. રેશમી ચાદરોની વચ્ચે મુનશીજીએ ચાદર હટાવી અને મને અંદર પ્રવેશ કરવાનું કીધું. જેવો હું અંદર પ્રવેશ થયો એવું મેં જોયું તો એક રૂપનો અંબાર હતો. મેં તો સરકારનું ચિત્ર મારા મગજમાં કઈ અલગ જ દોરેલું પણ અહીંયા આવીને જોયું તો આવી સુંદરી નહીં, આને તો જ્વાલા કહેવાય, જ્વાલા. હું એમની સામે નમ્રતાથી ગયો અને એમે મને પૂછ્યું, તમને અહીં આવવા માટે કઈ તકલીફ તો નહીં પડી? ના ના, મને જરાય તકલીફ નથી થઈ. આ જગ્યા ગમી? આ જગ્યા સ્વર્ગમાં મેં આનાથી સુંદર જગ્યા પણ નહીં હોય એવી જગ્યા અહીંયા તમે ઊભી કરી છે. બહુ સરસ છે. પૃથ્વી પર આવી જગ્યા મેં ક્યારે નથી જોઈ. પણ સાચું કહું તો ગાઈડ બુકમાં જે લખેલું એ પ્રમાણે તો અહીંયાનું વાતાવરણ સેહત માટે સારું નથી અને અહીંયા ઝેરીલા જીવજંતુઓ પણ હોઈ શકે છે. આ જગ્યાની સુંદરતાના કારણે અમુક વખતે લોકોની આંખોમાં બહુ ખટકે છે. ગુણનો નિરાદર કરવાવાળા વ્યક્તિ બહુ જ જગ્યા હોય છે. જલવાયુ અગર હાનિકારક હોય પણ તમારા જેવા બલવાન મનુષ્યને એની શું ચિંતા હોય? અને રહા વિશેષ જીવજંતુની વાત, તો મોર, હંસ અને હરણ અગર વિશેષ જીવજંતુ છે તો નિસંદેહ અહીં વિશેષ જીવજંતુ બહુ જ છે. મને એવું લાગ્યું કે મારા કથનથી ક્યાંક એમનું દિલ ન દુખ્યું હોય એટલે મેં એમને કીધું કે આ ગાઈડ બુક ઉપર ભરોસો કરવો એક મૂર્ખતા હતી. ભરોસો ન કરવો જોઈએ. તમે સ્પષ્ટવાદી લાગો છો હા, અને આ જ મનુષ્યનો એક ઉચ્ચ ગુણ છે. તમને આશ્ચર્ય થશે કે આ પદ માટે મારી પાસે 1 લાખથી પણ વધારે પ્રાર્થના પત્ર આવ્યા હતા. કોઈ MA હતું, કોઈ DSc હતું, તો કોઈ જર્મનીથી PhD હતું. જાણો મને અહીં કોઈ દાર્શનિક વિષયની તપાસ કરવાની હોય, કેટલાક લોકોએ તો
સ્વરચિત ગ્રંથોની નામાવળી પણ લખી હતી. જાણે અહીં કેવળ લેખક અને પંડિતોની જરૂરિયાત છે. આ ભૌતિક ઉન્નતિનો સમય છે. ભૌતિક ઉન્નતિ માટે લોકો પોતાના પ્રાણ પણ આપી દે છે. કેટલાક લોકોએ એમના ચિત્ર મોકલ્યા હતા. કેવી કેવી વિચિત્ર મૂર્તિઓ હતી, જેને તમે જોઈને કલાકો ને કલાકો હસતા જ રહો. એ બધાને મેં એક આલ્બમમાં સજાવી દીધા છે. જ્યારે પણ મને હસવાની ઈચ્છા થાય છે, હું એમને જોતી રહું છું. સારું સારું. પણ મેં તમારો ચિત્ર જોયો ને આંખો મગ્ન થઈ ગઈ. તરત જ તમને બોલાવવા માટે તાર મોકલી દીધો. ખબર નહીં કે આપણા અંદરના ગુણોના બદલે અગર કોઈ બહારના ગુણોના વખાણ કરે તો આપણને વધારે પ્રશંસા થતી હોય છે. મને પણ અદ્ભુત પ્રશંસા થઈ એમના આ વાક્યો સાંભળીને. એટલે મેં એમને સહજતાથી કીધું કે હું તમને નિરાશ થવાનો એક પણ અવસર નહીં આપું. એની મને પૂર્ણ ખાતરી છે. આવો બેસો. હા હવે થોડી કામની વાતો કરીએ. હા. આ ઘરને તમે પોતાનું સમજી સંકોચ છડી આનંદથી રહેજો. મારા ભક્તોની સંખ્યા બહુ છે. એ સંસારના પ્રત્યેક ભાગમાં ઉપસ્થિત છે. કોઈ મારી મદદ માંગે છે તો કોઈ મારી નિંદા કરે છે. એ બધા જ પ્રાણીઓને હવે હું તમારા સુપરત કરું છું. ભલે. આ આજના પત્રો એક મહાશય લખે છે, તમારી પ્રેરણાથી મારા મોટા ભાઈના મૃત્યુ પછી હું એના સંપત્તિનો માલિક થઈ ગયો હતો, પણ હવે એનો પુત્ર સંપત્તિ પાછી માંગી રહ્યો છે. આટલા વર્ષો પછી સંપત્તિના હાથેથી જતી જોઈ બહુ દુઃખ થઈ રહ્યું છે. કઈ ઉપાય બતાવો. એમને લખજો, કટુનીતિથી કામ લો. તમારા ભત્રીજા સાથે કટુનીતિથી પ્રેમ કરી સ્ટેમ્પ પેપર પર હસ્તાક્ષર કરાવી દો. એક લગાવીને અગર બે મળતા હોય તો આગળ પાછળ ન જોઈએ. રમણીનો આ જવાબ સાંભળીને હું તો વિચારમાં પડી ગયો. મારી જ્ઞાન નીતિ બધી ચક્કરો ખાવા લાગી. આ રમણી કોણ છે ને આવા જવાબો કોણ આપે? કોઈ વકીલ પણ સીધે સીધું આવું ન કહી દેતો હોય. મેં હિંમત કરી, સાહસ કર્યો અને એમને કીધું કે આ તો એકદમ ન્યાય વિરુદ્ધની વાત લાગે છે. તમે ન્યાયની વાત ખૂબ કહી. હા. આ જો બીજો પત્ર. આ મહાશય લખે છે કે મેં MA ની ડિગ્રી ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરી, કાયદાની પણ ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરી છે, પણ તોય મને કોઈ પૂછતું નથી. મને એવી આશા હતી કે મારા કઠિન પરિશ્રમથી મને કંઈ ફળ મળશે, પણ 3 વર્ષ પછી મને એવું ખબર પડી કે આ કેવળ એક ધાર્મિક નિયમ છે. ઘરની મૂડી ખતમ થઈ રહી છે. હું લાચાર થઈ ગયો છું. તમારા શરણમાં આવ્યો છું. મને કઈ ઉપાય બતાવો. એમને જવાબ આપો. નકલી દસ્તાવેજ બનાવી ડિગ્રી હાસિલ કરો. તમારી બધી જ મુશ્કેલો થોડા દિવસોમાં દૂર થઈ જશે. અને આજે ત્રીજો પત્ર. આ મહાશય કહે છે, મારી દીકરી મોટી થઈ ગઈ છે. એના લગ્ન માટે હું જ્યાં જાઉં છું લોકો દહેજમાં નોટોનું બંડલ માંગે છે. હું ગરીબ વ્યક્તિ છું. નોટોનું બંડલ ક્યાંથી લાવીશ? જગ્યાએ જગ્યાએ મારી ટીકા થઈ રહી છે. એને જવાબ આપો. દીકરીના લગ્ન કોઈ જૂના ખુર્રાટ શેઠ સાથે કરી દો. એ કઈ લેવાની જગ્યાએ તમને કઈ આપીને જશે. હવે તમે સમજી ગયા હશો કે આ બધા જિજ્ઞાસુઓને કેવી રીતના જવાબ અપાય. શરૂઆતમાં તમને થોડું કઠિન લાગશે, પણ તમે ચતુર પુરુષ છો. બહુ જલ્દી બધું શીખી જશો અને આ બધા પીડામાં રહેલા લોકોને રાહત મળશે અને લોકો તમારું જશગાન ગાશે. આભાર. આભાર. હું રજા લઉં.
રહેતા મને 1 મહિનો થઈ ગયો અને અહીંયાનું કામકાજ પણ હું સમજવા લાગ્યો, પણ એક રહસ્યની ગુથ્થી હું સુલઝાવી નહોતો શકતો કે આ રમણી કોણ છે અને આની પાસે આટલી બધી ધન સંપત્તિ કેવી રીતના છે, આટલું આલિશાન મહેલ, આટલી સુખ સુવિધા, આ બધું આની પાસે કેવી રીતે આવ્યું? અને જ્યારે એ વાતો કરે એની આંખોમાં તો જોઈ જ નથી શકાતું. એની તીવ્ર આંખો આપણી તરફ એવી રીતના જોતી હોય જ્યારે મને તો ઘણીવાર એવું લાગે કે એ મારા હૃદયમાં બાણની જેમ ચૂબી રહી છે. એના કટાક્ષ શબ્દો, એનું હલકું સ્મિત, આ બધી વાતોથી એક અદ્ભુત દૃશ્ય નજરની સામે આવી જતું હોય છે અને એવું લાગતું હોય છે કે બસ એ અનુભવમાં જ રહું. ઘણીવાર તો સ્તંભ થઈ જાઉં છું અને બસ એને જોયા જ કરવાનું મન થાય છે, પણ જોઈ નથી શકતો. અહીં એક પ્રેમીની કેવી ભાવનાઓ ઉત્પન્ન થતી હોય એવી બધી ભાવનાઓ એના પ્રત્યે ઉત્પન્ન થાય છે. ફૂલ પણ સારું અને દીપક પણ સારું. ફૂલ સુગંધ આપે, દીપક રોશની આપે અને ફૂલ પર ભવરો બેસીને એનું રસ ચૂસે, જ્યારે દીપક પર પતંગિયું આવીને ખાખ થઈ જાય. બસ મને પણ એવો જ પતંગિયું બનવાની ઈચ્છા થતી હતી અને એમની સામે ખાખ થઈ જવાનું મન થતું હતું. અને આ બધી ઈચ્છાઓ, ઉત્સાહ અને આ બધું વાસના રૂપે નહોતું. અહીંયા મને 1 મહિનો વીત્યો, એના પછી જે બધા પત્રો મારી પાસે રોજે રોજ આવતા હતા એનો એક ઢગલો મારી પાસે આવતો અને એમાંથી હું પત્ર ઉપાડીને વાંચતો તો ખબર ન પડતી કે એ પત્રો કોના છે, કેમ કે એના પર કોઈ પણ જાતનો સિક્કો ન હતો. પણ જ્યારે પત્ર વાંચતો ત્યારે ખબર પડતી કે આ તો બહુ બધા મોટા મોટા વિદ્વાન, અધ્યાપકો, એન્જિનિયરો, મહાત્માઓ અને ધર્મના ગુરુઓના પત્ર છે. અને એ લોકોએ આ પત્રમાં રમણીને એમની રામકથા લખી છે. એટલા બધા દુઃખના કિસ્સાઓ લખ્યા છે કે વાંચીને ક્યારેક આપણને રડવું આવી જાય, પણ પછી ખબર પડે કે આ લોકોની અંદર મનની ઈચ્છા તો કંઈક બીજી જ છે. અને પછી જેવી રીતના રોજ સાંજનો સમય થાય ને રમણી મને બોલાવે એટલે હું એની પાસે પહોંચી જતો. અને આજે જ્યારે હું રમણી પાસે ગયો ત્યારે મેં જોયું રમણી ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી અને એનું જે સ્થાન છે એના પર બેસી રહી હતી. મેં એમને જોઈને પૂછ્યું કે તમારી તબિયત તો સારી છે ને? 1 મહિનાથી હું બહુ જ પીડામાં છું, પણ આ રોગ હવે અસાધ્ય થઈ ગયો છે, સહન નથી થતો. નિર્દય વ્યક્તિને બધું ખબર હોવા છતાં પણ એને કઈ જ ફરક નથી પડતો. હું તમારી શું સેવા કરી શકું મને કહો, હું કરવા તૈયાર છું. તમે એવો કઈ ઉપાય કરો કે આ હૃદયની દાગની બુજી જાય. હા પ્રિયતમ, પ્રિય, હું તમારા વગર નથી રહી શકતી. શું વાત કરો? અરે છોડો મને. મને પ્રેમ ભર્યું આલિંગન આપો. અરે ના, અરે મારા દાગને બુજાવી દો. અરે ના, સાંભળો મારી વાત. અરે ના, સાંભળો. અરે ઉભારો. નહીં, હું તમારો સેવક છું, તમે સરકાર છો ને હું તમારો નોકર છું. મારાથી આવું કેવી રીતના થઈ શકે? તમે મારાથી નફરત કરો છો? ના ના, એવું નથી. હું તો તમને શું કહું હવે, હું તમને બહુ માનું છું, પણ આ તમે જે આલિંગન ન થઈ. તમે બહુ જ નિર્દય વ્યક્તિ છો. એવું ના કહો. મને ક્ષમા કરો, માફ કરો, માફ કરો, પણ આ મારાથી નહીં થઈ શકે. બાપરે, રમણીનું આવું રૂપ જોઈને હું તો ગભરાઈ ગયો હતો.
મને લાગે છે કોઈ ગુપ્ત શક્તિ જ છે જેને મને બચાવ્યો હશે એનાથી. મને યાદ આવે છે અહીંયા આ નદીની પહેલે પારે એક ઝૂંપડી છે. ત્યાં એક મહાત્મા રહે છે. એ મહાત્માની કમર તો ઝૂકેલી છે પણ એમના મોઢા પર અદ્ભુત તેજ છે. હા, એ ઘણીવાર મહેલમાં પણ આવે છે. પણ જ્યારે એ મહેલમાં આવે છે ત્યારે રમણી છુપાઈ જાય છે, જાણે એને કોઈ ભૂલ કરી હોય ને એવી રીતે. મારી સાથે પણ ઘણીવાર એને આ મહાત્માની વાત કરી હતી. પણ જ્યારે પણ એ વાત કરતી ત્યારે એનો સૂર અપમાનજનક જ હોય છે. મને પણ શંકા તો થતી કે આ મહાત્માને રમણીનું શું હશે, પણ મેં ક્યારે એ પૂછવાનો વિચાર ન કર્યો, કારણ કે મને કહેવામાં આવેલું કે મહાત્માથી હું દૂર જ રહું. અલક નિરંજન અને આજે એ મહાત્મા સાક્ષાત મારા ઘરે આવી ગયા. સબ દુઃખ ભંજન. આવો આવો મહાત્મા. આ દુનિયા માયા ઝાડથી, દુનિયા માયા ઝાડથી. મારા અહીંયા આવવાથી તને કોઈ તકલીફ તો નથી થાય ને? ના 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 મહાત્મા, આ તો મારા સૌભાગ્ય કહેવાય કે તમે મારા ઓરડામાં આવ્યા. આવો આવો મહાત્મા, બેસો બેસો, તમે બેસો. અરે ના, થાકી જશો, બેસો. બેસવાની જગ્યા અહીંયા છે. હા, ત્યાં બેસો. હા, બોલો મહાત્મા. સારું સારું. તો સાંભળ અને સચેત થઈ જા બાળક, સચેત થઈ જા. હું તને અહીંયા ચેતવણી આપવામાં આવ્યો છું. હા, તારા ઉપર બહુ મોટી સમસ્યા આવવાની છે. સમસ્યા? હા, તારા પાસે આ સમય એના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, બીજો વિકલ્પ નથી. બચ્ચા, તું અહીંયાથી જતો રહે, જતો રહે. અને અગર જો તું મારી વાત નહીં માનો તો આ પણ ના રહે, ક્યાંનો પણ ના રહે. પછી ગયો, આલિંગન થતા થતા રહી ગયું. આજ એના પ્રેમ દર્શન. એક માણસ હતો, બહુ ડર લાગી રહ્યો હતો, અને જોયું મેં અહીંયા તો એક માણસ જે કૂતરા જેવો છે એ બિલાડીનું ખૂન ચૂસી. આટલા જલ્દી ડરી ગયો? હા? તો આ શું મજા આવે એવી વસ્તુ હતી? અરે બચ્ચા, આ તે હુજા રહસ્યનો એક ભાગ પણ નથી. અચ્છા, તારી સરકારની હરવા ફરવાની જગ્યા છે ત્યાં. આ ફરવા ફરવાની જગ્યા? અને જે તું જોયે ને, હા આ બધા જીવો હા. આના પાળતું છે. હે? આ ભૂતણીનો, આ જીવોનો, આ પિશાચોનો અભિનય જોવામાં મજા આવે છે. આ અભિનય? બહુ મજા આવે છે. મારી વાત સાંભળ. હા. આ બધા જ મનુષ્ય તારા જેમે એના પ્રેમના પાગલ હતો, પાગલ હતો. અને એના પ્રેમ નાટ્યનો એક પાત્ર હતો. અને અત્યારે આ દુર્ગતિ થાય છે. અલખ નિરંજન, સબ દુઃખ ભંજન. હું તને આજ એક સલાહ આપીશ. બચ્ચા, તું આજ અહીંયા સે ભાગી જા, ભાગી જાઓ. અહીંયા સે ભાગી જા. નહીં તે આ રમણીના બીજા વારથી તું બચી ના શકે બચ્ચા, તું બચી ના શકે. ભાગી જા. અલખ
નિરંજન લબ દુઃખ ભંજન. ત્યારે મેં જોયું કે આજુબાજુ ક્યાંય ધુવાડો નહોતો. મારા મિત્રો પણ મને કહી રહ્યા હતા કે હું આ ઓરડામાંથી બહાર જ નથી ગયો. પછી મને વિશ્વાસ થયો કે હમણાં મેં જે જોયું બધું એ એક સપનું હતું. સપનું જ ભલે હોય, પણ જે અનુભવ કર્યો મેં એ વાસ્તવિક અનુભવને હું જીવનભર નહીં ભૂલું.